નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજે 20 જૂને કયા કયા વિસ્તારમાં વરસાદની આગાહી છે તેવી અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે। આ સાથે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે। આગામી 24 કલાકમાં 15થી વધુ જિલ્લામાં ગાજવીજ અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। ગુજરાતમાં ચોમાસું વહેલું તો આવ્યું, પણ જોઈએ એવો વરસાદ આવ્યો નથી। છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 33 તાલુકામાં વરસાદ નોંધાયો છે। જૂનાગઢના વિસાવદર અને વલસાડના ધરમપુરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। હજુ 4 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આજે વહેલી સવારથી સુરતમાં ફરી વરસાદની ધોધમાર બેટિંગ શરૂ કરી છે। સુરતના જહાંગીરપુર, રાદેર, અડાજણ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। જોકે દક્ષિણ ગુજરાતના વરસાદની આગાહી છે। ગુજરાતમાં 4 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। 4 દિવસ હળવાથી મધ્યમ વરસાદ આવશે, જેમાં આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે, તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી છે। હાલમાં ચોમાસું નવસારી સુધી અટક્યું છે। ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ નબળી પડી છે। આ વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કરતાં જણાવ્યું છે કે આજથી રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે। ગઈકાલ રાતથી જ વરસાદની અસર શરૂ થઈ ગઈ છે। સમગ્ર રાજ્યમાં સારો વરસાદ આવશે। બુધ અને શુક્ર ગ્રહ આદ્રા નક્ષત્રમાં આવતા વરસાદની આગાહી છે। 17 થી 28 જૂન સુધી રાજ્યમાં વરસાદ રહેશે। આદ્રા નક્ષત્રનો વરસાદ ખેડૂતો માટે સારો ગણાય છે। હવામાન વિભાગે જણાવ્યું કે હાલ ગુજરાતનું ચોમાસું નવસારી સુધી પહોંચ્યું છે। હાલ ચોમાસું આગળ વધવા માટેની સિસ્ટમ નબળી પડી ગઈ છે, તેથી ચોમાસું નવસારી સુધી પહોંચ્યું છે અને આગળ વધ્યું નથી। થંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આગામી 7 દિવસ જુદા જુદા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે 20 જૂને પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। વરસાદ અંગે આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે તેમણે કહ્યું કે આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થશે। 17 થી 22 જૂનમાં રાજ્યમાં સારો વરસાદની આગાહી છે। તેમણે કહ્યું કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે। અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, લાઠી, બાબરા, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી છે। આ ઉપરાંત પેટલાદ, કપડવંજ, મહેસાણા, ખંભાત, તારાપુર, દાહોદ, પંચમહાલ વરસાદની આગાહી કરવામાં આવી છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો।